આગામી 5 દિવસ સુરત દક્ષિણ સહિત ગુજરાત હીટવેવની આગાહીના તંત્ર પણ એલર્ટ મોડ પર. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા કરાઈ રહી છે અપીલ. હીટવેવની આગાહીને પગલે લોકો પણ સચેત. કાર્યક્રમ સ્થળે વિશાળ મંડપો તૈયાર કરાયા. ઉધના વિસ્તારમાં 4 દિવસ જૈન સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન. કાર્યક્રમ સ્થળે મોટી સંખ્યામાં લોકો આવે તેવી સંભાવનાને લઈ વ્યવસ્થા. તડકામાં લોકોએ શેકાવું ન પડે તે માટેની વ્યવસ્થા. હીટવેવથી લોકોને બચાવવાનો પ્રયાસ. આયોજનના પગલે 10 થી 15,000 લોકો આવે તેવી શક્યતા. ઉધના સ્થિત તેરાપંથ ભવન ખાતે કાર્યક્રમનું આયોજન. અહીંયા અમારે 30 તારીખે અક્ષય તૃતીયાનો પારણા મહોત્સવ છે અને 2 તારીખે જૈન દીક્ષા છે. એના લીધે અમારા સમન સંઘના સ્થાનકવાસી જૈન સંપ્રદાયના આચાર્ય શ્રી મુનિજી મહારાજ સાહેબ 70 સાધુ સાધ્વીઓ જોડે અહીંયા પધારવાના છે 23 તારીખે. એના માટેનું આખું આયોજન કરેલું છે. આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટથી છાયા કરેલી છે, કેમ કે સરકારે હીટ વેવની આગાહી કરી છે. આ હીટ વેવ જે બહારથી આવેલા જે દર્શન કરવા આવે છે એમને આ હીટ વેવનો પ્રભાવ નહીં પડે એ લોકોને તડકાના બચાવ માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે. આને લીધે અહીંયાના જે સ્થાનીય રહેવાસીઓ છે જે અહીંયાથી પસાર થાય તો છેલ્લા 15 દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટ વેવથી બહુ રાહત મળે છે. એ લોકો એટલા પ્રસન્ન છે, એ લોકો એમ વિચારે છે કે આ બધી જગ્યા અગર એસએમસી આવો છાંયડો કરી દે તો કેટલી રાહત મળે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર હિતેશ કલ્ચર, સુરત.